સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। આજે આપણે એક એવી જગ્યાની મુલાકાત લેવાના છીએ કે જે અતિ પ્રાચીન પૌરાણિક હોવાની સાથે ખૂબ જ સુંદર છે। કલેશ્વરી ટેમ્પલ, જે ગુજરાતમાં મહીસાગર જિલ્લામાં લવાણા ગામે આવેલું છે। જે અમદાવાદથી 143 કિલોમીટર, મોડાસાથી 37 કિલોમીટર, ગોધરાથી 65 કિલોમીટર, લુણાવાડાથી 25 કિલોમીટર, માલપુરથી 15 કિલોમીટર અને બાયડથી 48 કિલોમીટરના અંતરે આવેલું છે। ત્યાં એન્ટર થતાં જ આપણને પાર્કિંગની સુવિધા પણ જોવા મળે છે અને પાર્કિંગના ચાર્જીસ પણ અહીંયા તમે જોઈ શકો છો। બિલકુલ તેની પાછળ એક નાનો ફૂડ સ્ટોલ પણ છે, જ્યાં તમને ચા નાસ્તા, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ વગેરે મળી રહેશે। પાર્કિંગ થઈ ગયું, ચા નાસ્તો પણ થઈ ગયો, તો ચાલો હવે આપણે મંદિરની મુલાકાત લઈશું, જેનો સંબંધ મહાભારતના સમય સાથેનો છે। અહીં શું જોવાલાયક છે એ જાણવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, તેમજ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અહીં તમે જોઈ રહ્યા છો, આ છે સાસુની વાવ, જે 14મી કે 15મી સદીની આસપાસ બંધાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે। તો ચાલો અંદર જઈને જોઈશું। અહીં ખૂબ જ સુંદર અને અદ્ભુત શિલ્પ કારીગરી તમને જોવા મળે છે। તેની સામે વહુની વાવ આવેલી છે, જેનું રિનોવેશન થઈ રહ્યું હોવાથી આપણે અંદર નહીં જઈ શકીએ। આ એક નાનો પુલ છે, તો જઈએ પુલની પહેલે પાર।
જ્યાં કલેશ્વરી માતાનું પ્રાચીન મંદિર આવેલું છે. જેને શિલાલેખવાળું મંદિર પણ કહેવામાં આવે છે. તો આ છે કલેશ્વરી માતાજીનું મંદિર. અહીં કલેશ્વરી માતાજીની મૂર્તિની સ્થાપના ભીમની પત્ની હિડમ્બાએ કરી હોવાનું માનવામાં આવે છે, જેનો જીર્ણોદ્ધાર ઈસવીસન 1549માં લુણાવાડાના યુવરાજે કરાવ્યો હોવાનું માનવામાં આવે છે. અહીં શિલાલેખ પણ જોવા મળે છે, તેથી તેને શિલાલેખવાળું મંદિર પણ કહે છે. જો કે અતિ પ્રાચીન હોવાથી તે લેખો આજે વાંચી શકાય તે સ્થિતિમાં નથી. તેની બિલકુલ સામે શિવ મંદિર છે. એવી માન્યતા છે કે અહીં મહાભારતના સમયમાં અર્જુન શિવજીની પૂજા કરતો હતો. આ મંદિર 10મી સદીના મૂળ મંદિરની જગ્યા પર લુણાવાડાના રાજવી વખતસિંહ સમયમાં બંધાવેલું છે. આ મંદિર ઘુમ્મટવાળું મંદિર તરીકે પણ જાણીતું છે. તેના શિલ્પો મધ્યકાલીન છે. અહીં કેટલાક શિલ્પ તમે જોઈ શકો છો, જે ખૂબ જ સુંદર અને અદ્ભુત છે. તો આ છે લવાણા કુંડ, જે 11મી કે 12મી સદીમાં બંધાયેલો હોવાનું મનાય છે, જેનો ઉપયોગ સ્નાન કરવા અથવા કર્મકાંડ માટે કરવામાં આવતો હતો. આ કુંડમાં ચારે બાજુથી મુખ્ય માળેથી 5-5 પગથિયાની આડી અને સામસામી હારની વિશિષ્ટ સંરચના જોવા મળે છે. આ આપણને શિકાર મઢી જોવા મળે છે. માનવામાં આવે છે કે જ્યારે લુણાવાડાના રાજવી પરિવાર શિકાર કરવા આવતા હતા ત્યારે અહીં રોકાણ કરતા હતા અને આના પર પ્રાચીન શિલ્પ જોવા મળે છે. હવે આપણે જઈ રહ્યા છીએ ભીમચોરી તરફ, જેમાં લગભગ 230 પગથિયા ચડવાના હોય છે. પગથિયા ચડતા જ આપણને ભીમચોરી દેખાશે. તો આપણે આ જે જોઈ રહ્યા છીએ તે છે ભીમચોરી. માનવામાં આવે છે
કે ભીમ અને હિડમ્બાના લગ્ન આ જગ્યાએ થયા હતા. અહીં શિવલિંગ પણ જોઈ શકાય છે. તેથી કહી શકાય કે આ એક શિવ મંદિર પણ છે, જે 14મી કે 15મી સદીનું જણાય છે. આ જગ્યા અર્જુન ચોરી તરીકે ઓળખાય છે. આ પણ એક શિવ મંદિર હોવાનું મનાય છે, જે લગભગ 15મી કે 16મી સદીનું જણાય છે, જેનું મોટા ભાગનું બાંધકામ જળવાયેલું નથી. અહીં આપણને 3 પ્રવેશદ્વારવાળું મંદિર જોવા મળે છે, જેનો મોટા ભાગનો હિસ્સો જળવાયેલ નથી. થોડા જ અવશેષો આપણને જોવા મળે છે. તેમાં આપણને ભીમ અને હિડમ્બાના પગના અવશેષો જોવા મળે છે. અહીં ભીમ અને હિડમ્બાના પગ હોવાની માન્યતા પ્રચલિત છે. જો કે આ પગ સ્થાપત્યનો મૂળ ભાગ હોય તેવું જણાતું નથી. પછીથી તેની સ્થાપના કરવામાં આવી હોય તેવું લાગે છે.